સુરેન્દ્રનગર જિલ્લામાં મનસ્વી રીતે પોલીસ પરેડમાં ગેરહાજર રહેનાર 100થી વધુ પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે, જેમાં જોરાવરનગર, મૂળી, વઢવાણ અને સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકના 100થી વધુ પોલીસ કર્મચારીઓ સામે જિલ્લા પોલીસ વડાએ કડક પગલાં ભર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। મહત્વનું છે કે પોલીસ ફોર્સમાં નિયત મુદત ઉપર પરેડ કરવાની ફરજિયાત છે, તેમ છતાં પણ અમુક પોલીસ કર્મચારીઓ જાણી જોઈને પરેડમાં હાજર નથી રહેતા। ત્યારે જિલ્લા પોલીસ વડાએ આ મુદ્દે કડક વલણ અપનાવી પરેડમાં ગેરહાજર રહેનાર 100થી વધુ પોલીસ કર્મચારીઓને દંડ ફટકાર્યા હોવાનું સામે આવ્યું છે। તેમજ સતત પરેડમાં ગેરહાજર રહેનાર પોલીસ કર્મચારીઓનો ઓર્ડલી રૂમ પણ યોજવામાં આવ્યો છે। આ સાથે આગામી દિવસોમાં દંડ પછી પણ ગેરહાજર રહેનાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કડક પગલાં ભરવાના જિલ્લા પોલીસ વડાએ આદેશ આપ્યા છે। ત્યારે જિલ્લા પોલીસ વડાની આ કાર્યવાહીને પગલે પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે। જિલ્લામાં દર સોમવારે અને શુક્રવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કર્મચારીઓ શારીરિક રીતે ફિટ રહે એ માટે થઈને પરેડ યોજવામાં આવે છે અને દરેક કર્મચારીને વર્ષમાં નિયત કરેલ પરેડમાં હાજર રહેવું ફરજિયાત છે। પરંતુ ગત અઠવાડિયાની અંદર જે જોરાવરનગર, વઢવાણ, A-BD ડિવિઝન અને મૂળી અને એડક્વાર્ટર એમના કેટલાક કર્મચારીઓ છે મનસ્વી રીતે સામૂહિક રીતે પરેડમાં ગેરહાજર રહેલા હતા, એટલે લગભગ 100 કરતાં વધારે કર્મચારીઓ છે એમનો ઓર્ડલી રૂમ યોજી અને દરેકને દંડ કરવામાં આવેલો હતો અને આવતા દિવસોની અંદર આ બધા જ કર્મચારીઓ છે એ નિયમિત રીતે પરેડમાં હાજર રહે એ પ્રકારની એમને સૂચના પણ કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।